નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચારના વિરોધમાં કરણી સેનાનું પ્રદર્શન। અંકલેશ્વર જીઆઈડીસીમાં અટલજી જોગર્સ પાર્ક ખાતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં કરણી સેનાના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરીવાર હિંસા ફાટી નીકળી છે અને તેમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી, જેના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડી રહ્યા છે। ત્યારે અંકલેશ્વરમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અટલજી જોગર્સ પાર્ક ખાતે કરણી સેનાના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં સૂત્રોચ્ચાર કર્યા હતા। આ મામલામાં ભારત સરકાર હસ્તક્ષેપ કરી હિન્દુઓને સુરક્ષા પ્રદાન કરે તેવી માંગ કરવામાં આવી હતી। સદર કાર્યક્રમમાં કરણી સેના ગુજરાતના અધ્યક્ષ ઓપી સિંહ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।